ઘણા લોકો મને કહે છે કે દીદી તમારા તોરણમાં ભાવ થોડો વધારે કેમ હોય છે, આનું શું કારણ છે? તો એનો મારી વાલી બેનો સિમ્પલ આન્સર છે, તોરણના જેવા મોતી અને એનું ફિનિશિંગ. આ જુઓ, રીલમાં બતાવેલું તોરણ એકદમ ઓરિજિનલ ક્વોલિટીના મોતીનું છે, જે હાથમાં લેતા જ તમને ખ્યાલ આવી જશે કે તેમાં મટીરિયલ અને ફિનિશિંગ કેટલું જોરદાર આપેલું છે. આ મોતી સમય સાથે તમારે ડલ નહીં પડે અને વર્ષોના વર્ષ આમને આમ ટકી રહેશે અને એની જે શાઇનિંગ છે મોતી પોતે જાળવી રાખશે. વળી વાત કરીએ સસ્તા તોરણ, એટલે કે એમાં બનેલી હોય છે નોર્મલ ક્વોલિટીના મોતીથી, જે જોવામાં તમને સારું લાગે છે પણ થોડાક જ ટાઈમમાં તોરણ ડલ થઈ ગયું, તડકાના કારણે મોતીનો કલર ઝાંખો થઈ ગયો અથવા તો તોરણનું ફિનિશિંગ લૂઝ થઈ ગયું વગેરે જેવા પ્રશ્નો ઊભા થાય છે. ઓરિજિનલ મોતીના તોરણમાં દોરા પણ એકદમ સ્ટ્રોંગ હોય છે અને ટકવાની ક્ષમતા નોર્મલ મોતીના તોરણ કરતા અનેક ગણી વધારે હોય છે, જેથી ઓરિજિનલ મોતીનું તોરણ ખરીદવામાં મોંઘું પણ પૈસા વસૂલ થઈ જાય ને એવી સુંદર મજાની વસ્તુ રેડી થઈ છે. રનિંગમાં પણ તમે યુઝ કરો ને તોય કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તેથી મારી વાલી બહેનો, તમારે લાંબો સમય ચાલે તેવી ક્વોલિટી વાળી વસ્તુ લેવી હોય તો ખરીદવામાં મોંઘી પણ પૈસા વસૂલ થાય ને એવી વસ્તુ રહેવાની છે. તો હવે ડિસિઝન તમારો છે, તમારે ઓરિજિનલ મોતી વાળું લાંબો સમય ટકે તેવું તોરણ લેવું છે કે ઘડીક વાર સારું લાગે તેવું નોર્મલ મોતી વાળું તોરણ લેવું છે.